જય અંબે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5 તેની અંદર ટોપિક 5.1 એસિડ અને બેઝ એના વિશે આપણે સમજ મેળવવાની છે। તો શરૂઆત આપણે એસિડથી કરીએ। એસિડ એટલે શું, એસિડના ઉદાહરણો કયા છે, એસિડ શબ્દ ક્યાંથી આવેલો છે, આ જે એસિડ છે કુદરતી એસિડ છે કે માનવ સર્જિત, આ બધા સવાલોના જવાબ તમને આમાં મળી રહેવાના છે। એસિડ માટે થોડાક ઉદાહરણ આપેલા છે। દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ, વિનેગર, આ બધાના સ્વાદ તમને ખાટા લાગે છે। તમે આગળ એક કોષ્ટક ભણેલું એના આધારે તમે કહી શકો કે આ બધા પદાર્થો છે એની અંદર સ્વાદ ખાટો રહેલો હોય છે। તેનો આ ખાટો સ્વાદ છે તેના રહેલા એસિડના કારણે હોય છે। આ પદાર્થનો એક રાસાયણિક ગુણધર્મ છે। કેવો ગુણધર્મ? રાસાયણિક ગુણધર્મ છે, એના કારણે પદાર્થ તમને ખાટા લાગે છે અથવા તમે એસિડિક લાગે છે એમ પણ કહી શકો છો। આ જે એસિડ શબ્દ છે ક્યાંથી આવેલો છે? એસિડ શબ્દ છે એ લેટિન શબ્દ એસિયર, લેટિન શબ્દ એસિયર છે એના પરથી એસિડ નામ પડેલું છે। એસિડનો અર્થ શું થાય? ખટાશ, કે જે પદાર્થોમાં તમને ખટાશ અનુભવાય છે એ ખટાશ છે એને તમે એસિડ પણ કહી શકો છો। એટલે આ જે પદાર્થ છે એટલે કે કેવા પદાર્થ? જેમ કે દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ, વિનેગર, આ બધા પદાર્થ કુદરતી છે। તો એની અંદર જોવા મળતું એસિડ એ પણ કુદરતી હોવાનું। આના કારણે તમને એમ કદાચ એમ પણ સવાલ પૂછી શકે કે કુદરતી એસિડના ઉદાહરણ સમજાવો, તો ઉદાહરણ છે તમારે આ તમે લખી શકો છો। દહીં, લીંબુનો રસ, આ બધા કુદરતી વસ્તુ છે, તો એની અંદર જે એસિડ રહેલો છે એ કુદરતી એસિડ કહેવાય છે। અહીંયા તમારે એસિડ વિશે થોડી ઘણી સમજ મેળવી લીધી છે। હવે આપણે થોડાક આગળ વધીએ। હવે આપણે જોઈએ બેઝ। તો બેઝનો રાસાયણિક ગુણધર્મ શું હશે? બેઝની અંદર કેવા ઉદાહરણ આવતા હશે? બેઝનો સ્વાદ કેવો હશે? તો એ વસ્તુ જોઈ લઈએ। થોડી ઘણી સમજ તમે આગળના કોષ્ટકમાં જોઈ લીધેલી છે। તો એક આપણે જોઈએ ઉદાહરણ તરીકે બેકિંગ સોડા। બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા થાય। બેકિંગ સોડા ઇંગ્લિશમાં નામ છે, ખાવાના સોડા એ ગુજરાતીમાં નામ છે। તો એનો સ્વાદ તમને કેવો જણાનો હતો? એનો સ્વાદ તમને ખાટો લાગેલો હતો? ના, એનો સ્વાદ કેવો હતો? તુરો હતો। જો એનો સ્વાદ ખાટો નથી એનો મતલબ એમ કે જે ખાવાના સોડા છે એસિડ નથી। બેકિંગ સોડાનો સ્વાદ કેવો છે? તુરો છે। પછી બીજું એક ઉદાહરણ આપવામાં આવેલું છે કે આપણે સાબુ લઈએ, તો તમે સાબુને હાથમાં મસળશો એના કારણે શું થશે? તમારો હાથ ચીકણો થઈ જશે, હાથમાં થોડીક ચીકાશ અનુભવાશે। તો આના પરથી તમને બે રાસાયણિક ગુણધર્મ જોવા મળ્યા। કોના? બેઝના। પહેલું કે તે સ્વાદે તુરા હશે, બીજું તેને સ્પર્શ કરતાં તે ચીકણા જણાય છે। તો આ શેના આધારે કહી શકો છો તમે કે તેમની પ્રકૃતિ છે એટલે કે તેનો સ્વભાવ બેઝિક છે, એના કારણે તે સ્પર્શમાં ચીકણા અને એનો સ્વાદે તુરા જણાય છે। તો અહીંયા તમારે એસિડ અને બેઝની સામાન્ય માહિતી તમે મેળવી લીધેલી છે। હવે એના પરથી આપણે જોઈએ કે અમુક પદાર્થ તમને ખબર જ છે કે જે તમે રોજિંદા જીવનમાં યુઝ કરતા હોવ છો, તો કયા પદાર્થ એસિડ કહેવાય, કયા પદાર્થ બેઝ કહેવાય, એ તમે થોડી ઘણી સમજ મેળવી લીધેલી છે। અથવા તો તમને ખબર હોય છે કે સ્વાદે ખાટા હોય તો એસિડ, સ્વાદે તુરા તો બેઝ। પરંતુ અમુક એવા પદાર્થ હોય કે જે તમે જીભ વડે ચાખી નથી શકતા, તમે સ્પર્શ પણ નથી કરી શકતા, તો એને આપણે કઈ રીતે ફાઇન્ડ કરવા, કઈ રીતે એને આપણે કહી શકીએ કે આ પદાર્થ એસિડિક છે, આ પદાર્થ બેઝિક છે? એના માટે કંઈક તો એવી વસ્તુ હોવી જોઈએ ને। તો તમે સ્કૂલમાં ભણતા હો તો તમારે ત્યાં કેમેસ્ટ્રીની લેબ હોય, બાયોલોજીની લેબ હોય, ત્યાં એક સૂચક નામનો પદાર્થ આવેલો હોય છે। તો સૂચક નામનો પદાર્થ છે બોટલની અંદર હોય છે, લિક્વિડ ફોર્મમાં હોય છે। લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપમાં હોય છે। એને ઇંગ્લિશ નામ ઇન્ડિકેટર આપેલું છે, ઇન્ડિકેટર એ બોટલ ઉપર નામ લખેલું હોય છે। તો અહીંયા તમારા વ્યાખ્યા પ્રમાણમાં જોવા જઈએ તો કોઈ પણ પદાર્થ છે એસિડિક છે કે બેઝિક છે, તેનું પરીક્ષણ કરવા માટે, ફક્ત તેનું પરીક્ષણ કરવા માટે આવા ખાસ પ્રકારના પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે।
તો આ જે ખાસ પ્રકારના પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે તેનું નામ સૂચક છે. તમે કોઈ પણ પદાર્થની એસિડિક છે કે બેઝિક એ વસ્તુ જાણવી છે તો તમે એ પદાર્થના દ્રાવણમાં તમે સૂચક નાખો તો એનો રંગ બદલાઈ જાય છે. તો આ રંગ બદલાઈ જાય તો એના આધારે તમે કહી શકો કે આ પદાર્થ એસિડિક છે, કાં તો એમ કહી શકો કે આ પદાર્થ બેઝિક છે. તો એની ડિટેલમાં માહિતી તમને આના પછીના ટોપિકમાં મળવાની છે. તો કયા રંગના આધારે તમે કહી શકો કે આ પદાર્થ એસિડિક છે કે આ પદાર્થ બેઝિક છે, એનો અમુક ચોક્કસ રંગ આવે છે. તો એની વિશે આપણે પછી ભણવાના છે. આ તમારે ખાલી સામાન્ય માહિતી છે એસિડની, બેઝની અને સૂચકની. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો છે કે એસિડ અને બેઝ તમારે નક્કી કરવા માટે સૂચક જરૂરી છે. પછી આપણે જોઈએ કે ઉદાહરણ આપેલા છે સૂચકના ઉદાહરણો, કે સૂચક કેવા કેવા હોઈ શકે છે. હળદર, લિટમસ, જાસૂદની પાંખડીઓ વગેરે એ કુદરતી રીતે પ્રાપ્ત થતા હોય છે. હળદરનું આપણે એક ઉદાહરણ જોઈએ તો ખાસ કરીને તમને ન ખ્યાલ હોય પણ તમારા મમ્મીને ખ્યાલ હશે. કઈ રીતે કે કદાચ તમે જમવા બેઠા હોય અને શાક છે તમારા કપડા ઉપર પડી જાય છે, એના કારણે પીળો ડાઘ પડી જાય છે. પછી શું થાય, આ કપડાં જ્યારે તમે ધોવામાં નાખો, જે પીળા ડાઘ ઉપર તમે સાબુ ઘસો એટલે એ ડાઘ લાલ થઈ જાય છે. તો એ ડાઘ લાલ થઈ જાય છે તો તમને ખબર પડી જશે કે આ પદાર્થ છે એ એસિડિક છે કે બેઝ. તો હળદર છે એક સૂચક તરીકે વપરાય છે. તો આ વસ્તુ તમારા મમ્મીને ખબર હશે. પછી લિટમસ, તો લિટમસ પેપર આવે છે, એ લેબની અંદર હોય છે. લિટમસના કારણે તમે કોઈ પણ પદાર્થના તમે ડૂબાડો લિટમસ પેપર તો એ પદાર્થ એસિડિક છે કે બેઝ તમને રંગને આધારે માહિતી આપે છે. પછી જાસૂદની પાંખડીઓ છે એને પણ સૂચક તરીકે કહેવામાં આવેલી છે. એનું કાર્ય શું છે કે એસિડ અને બેઝને અલગ પાડે છે. તો આ 3 ઉદાહરણો છે એ તમને કુદરતી રીતે પ્રાપ્ત થતા ઉદાહરણો છે. એના પછી તમને વસ્તુ આપવામાં આવેલી છે, કોષ્ટક આપવામાં આવેલું છે. એમાં એમ કીધેલું છે શું તમે જાણો છો, એટલે આ વસ્તુ તમારી માત્ર જાણકારી માટેની છે. તમારે આ વસ્તુ બુકની અંદર લખવાની કોઈ જરૂર નથી. તમારે ફક્ત તમારા નોલેજ વધારવા માટે આ વસ્તુ જાણવાની છે. તો આ વસ્તુની અંદર તમને શું કહેવામાં આવેલું છે કે અમુક એવા એસિડના ઉદાહરણ છે અને અમુક બેઝના ઉદાહરણ છે. તો જે એસિડ અને બેઝ છે એ કયા કયા પદાર્થોમાં જોવા મળે છે એની નાનકડી એવી માહિતી આપવામાં આવેલી છે. આ વસ્તુ તમારે બુકમાં લખવાની નથી, માત્ર જાણકારી માટેની છે. તો પહેલું આપણે જોઈએ વિનેગર છે એની અંદર તમને એસિટિક એસિડ જોવા મળે છે. પછી છે કીડીના ડંખ. કીડી જ્યારે ડંખ ભરે તો ડંખની અંદર ફોર્મિક એસિડની હાજરી હોય છે. કેવો એસિડ? ફોર્મિક એસિડ. એના પછી નારંગી, લીંબુ જેવા ખાટા ફળો છે, અથવા એને કૌંસમાં સાઇટ્રસ ફળો કીધા છે. સાઇટ્રસ એનો મતલબ શું થાય? ખાટા ફળો. તો એની અંદર સાઇટ્રિક એસિડની હાજરી હોય છે. જે એસિડના નામ છે એ બોટલમાં તમને બતાવેલા છે. એ આધારે તમે જોઈ શકો છો કે એસિડ એ બોટલની અંદર સ્ટોરેજ કરવામાં આવે છે અને આ જે કુદરતી પદાર્થ છે તો એની અંદર આવા એસિડ હાજર હોય છે. એ વસ્તુ આપણે જોઈએ છીએ. પછી આપેલું છે દહીં. દહીંની અંદર લેક્ટિક એસિડ હાજર હોય છે. પાલકમાં ઓક્ઝેલિક એસિડ હાજર હોય છે. આંબળા અને સાઇટ્રસ ફળોમાં એસ્કોર્બિક એસિડ એને વિટામિન સી પણ કહેવાય. વિટામિન સીનું બીજું નામ એસ્કોર્બિક એસિડ છે. જે ખાટા ફળો એટલે કે સાઇટ્રસ ફળો લખેલો છે એનું ગુજરાતી નામ થાય ખાટા ફળો, અને આંબળામાં પણ જોવા મળે છે. આંબલી, દ્રાક્ષ, કાચી કેરી વગેરેમાં ટાર્ટરિક એસિડ જોવા મળે છે.
આ ઉપરના બધા જ એસિડ છે એ કુદરતી એસિડ છે. એટલે આ તમે વિનેગાર, કીડીનો ડંખ, ખાટા ફળો, દહીં, પાલક, આમળા, આમલી, કાચી કેરી, આ જેટલા તમે ઉદાહરણ જોઈ લો એ બધા ઉદાહરણની અંદર આ એસિડની હાજરી છે. અને આ એસિડ છે એ કેવા એસિડ છે? કુદરતી રીતે મળતા એસિડ છે. એટલે કે આ પદાર્થમાં જ તમને મળી આવે છે. પછી એસિડનું પૂરું થાય પછી એવી રીતે બેઝનું આપવામાં આવેલું છે. તો બેઝના થોડાક ઉદાહરણ જોઈ લઈએ. ચૂનાનું નીતર્યું પાણી, એની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળે છે. કાચ સાફ કરવાના પ્રવાહીમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળે છે. સાબુ, એની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળે છે. છેલ્લું છે મિલ્ક ઓફ મેગ્નેશિયા, એની અંદર મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળે છે. આ બધા જ બેઝના ઉદાહરણો છે અને શેમાં જોવા મળે છે એ વસ્તુ પણ તમને આપી દીધેલી છે. હવે તમારે વિજ્ઞાનની પાકી બુકની અંદર એસિડ, બેઝ અને સૂચક એની વિશેનું જેટલું ભણાવેલું છે એ વસ્તુ ખાલી લખવાની છે.